કિશનભાઈ, વધુ એક વસ્તુ તમારી પાસેથી જાણવી છે કે જો કદાચ આગામી સમયમાં જયરાજ આહિર છે તેમના જામીન મંજૂર થઈ ગયા તો લીગલ ટીમ દ્વારા શું કરવામાં આવશે? કારણ કે આપણે જોયું હતું કે આની પહેલા જે 8 આરોપીઓ હતા એ લોકોના જામીન મંજૂર થઈ ગયા અને હવે જ્યારે જયરાજ આહિરના જામીન અરજીનો આજે ચુકાદો પેન્ડિંગ રહ્યો છે, પણ કદાચ આગામી સમયમાં તેમના જામીન મંજૂર થઈ ગયા તો લીગલ ટીમ દ્વારા શું એક્શન લેવામાં આવશે અથવા તો પછી કંઈ કરવામાં આવશે કે કેમ? જી, સંપૂર્ણ લીગલ ટીમની એક અમે મિટિંગનું આયોજન કરવાના છીએ ટૂંક જ સમયમાં, અને સાથે નવનીતભાઈને પણ બેસાડવાના છીએ. ક્યાંક ને ક્યાંક અમારે જે કંઈ પણ હાઈકોર્ટમાં પ્રોસિજર કરવાની થતી હોય, જેને જામીન મંજૂર થયા છે તેની અગેન્સ્ટમાં અમારે હાઈકોર્ટમાં અમે અમારો પક્ષ રાખી શકતા હોય ને જામીન નામંજૂર કરવા માટે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી શકતા હોય છે. એટલે જે કંઈ પણ કરવાનું થતું હોય છે તે લીગલ ટીમને એકવાર મિટિંગ બેસે અને હાઈકોર્ટમાં અમારા એડવોકેટ કોણ રહેશે અને હાઈકોર્ટમાં અમને કોણ મદદ કરશે તે પ્રમાણેની અમારી રણનીતિ રહી છે. એટલે આવનારા દિવસોમાં 2-4 દિવસમાં નવનીતભાઈને સાથે રાખીને અમે હાઈકોર્ટની પ્રોસિજર કરવાના છીએ. કિશનભાઈ, તમને શું લાગી રહ્યું છે કે જયરાજ આહિર જેલમાં ગયા, અત્યારે હાલ તેમની જામીન અરજીને લઈને સુનાવણી ચાલી રહી છે, શું કહેશો કે નવનીતભાઈને આ સમગ્ર વિવાદમાં ન્યાય મળી ગયો ખરી? જી, ન્યાય તો ત્યારે મળે જ્યારે ન્યાયતંત્રમાં તે કેસ ચાલી જાય અને જ્યારે પણ કોર્ટ સજા કરે કે નિર્દોષ છોડે, જે કંઈ પણ સંપૂર્ણ ઘટના તે આખો હોય તો ન્યાયતંત્રનો વિષય થઈ ગયો છે અને તે લીગલ પ્રોસિજર ફોલો કરવાની રહી છે નવનીતભાઈને. પરંતુ ક્યાંક ને ક્યાંક નવનીતભાઈની જે માંગ હતી પહેલાથી કે એમાં જે મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરવામાં આવે, એટલે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને સંતોષ મળ્યો છે કે ભાઈ મારે આટલા દિવસ લડાઈ લડવી પડી છે, પરંતુ ભવિષ્યમાં આવનારા દિવસોમાં કોઈ ગરીબ વ્યક્તિ સાથે આવું ન થાય તેના માટે તેમને અવાજ ઉઠાવ્યો હતો. અને હમણાં જ અમે ન્યાય સભા કરી હતી, ન્યાય સભામાં પણ અમે એ જ મુદ્દો રાખ્યો હતો કે ભવિષ્યમાં બીજી વાર કોઈ સાથે આવું ન થાય અને આટલા બધા દિવસ સુધી કોઈને લડાઈ ન લડવી પડે. કોઈની પાછળ કદાચ પીઠબળ હોય તો સામાન્ય લોકો માટે જેમ કાયદો છે તે તમામ લોકો માટે કાયદો એક સમાન રહે, આર્થિક વર્ગ ધરાવતા લોકો માટે પણ એક સમાન રહે અને રાજકીય વર્ગ ધરાવતા લોકો પણ માટે કાયદો એક સમાન રહે, તેની માટેની આ લડાઈ હતી. કિશનભાઈ, તો જે રીતે તમારા દ્વારા અત્યાર સુધી કહેવામાં આવ્યું છે કે પીઆઈ ડાંગર, પીઆઈ કેએસ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલા છે એ લોકો પણ ક્યાંક એટલા જ ભાગીદાર છે. જો તેમના દ્વારા તપાસની અંદર કાચું નાક આપવામાં આવ્યું હોત તો કદાચ આજે અત્યાર સુધીનો ઘટનાક્રમ છે કદાચ પહેલેથી સામે આવી ગયો હોત, એવું તમારા દ્વારા અવારનવાર કહેવામાં આવી રહ્યું છે. એ વિષયને લઈને પણ વાતચીત કરવી છે, કારણ કે કેમ તમને એવું લાગી રહ્યું છે કે પોલીસ તપાસની અંદર કાચું કાપવામાં આવ્યું હતું? જી, ચોક્કસપણે તમે ત્યાં પીઆઈ ડાંગરનો રોલ બગદાણા ખાતે તમે સ્થાનિક લોકોને પૂછો તો આપના ધ્યાન પર આવે પીઆઈ ડાંગર દ્વારા વારંવાર ક્યાંક ને ક્યાંક જે આર્થિક વર્ગ ધરાવતા લોકો હોય, રાજકીય વર્ગ ધરાવતા લોકો હોય તેને બચાવવાનું કામગીરી કરવામાં આવતી હતી. તેમના અગેન્સ્ટમાં મારા ધ્યાન પર ઘણું બધું આવેલું છે કે તેમના અગેન્સ્ટમાં બીજી ઘણી પણ અરજીઓ થયેલી હતી. એટલે ક્યાંક ને ક્યાંક તેઓ શંકાના દાયરામાં હંમેશા રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં પણ તેમને મુખ્યત્વે ભાગ ભજવ્યો છે. જો ન ભાગ ભજવ્યો હોય તો તમે જાણો છો તેમ તાત્કાલિક ધોરણે તેમની બદલી કરવામાં આવી. તેમની બદલી કર્યા બાદ આમાં જે મુખ્ય આરોપી હતા થોડા દિવસમાં એસઆઈટીની ટીમ દ્વારા તપાસ કરી જયરાજભાઈ સુધી પહોંચવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક જે પીઆઈ ડાંગર છે તેનો રોલ આમાં મુખ્ય રહ્યો છે. જો પહેલેથી જ આમાં મુખ્ય આરોપીનું નામ ઇન્વોલ્વમેન્ટમાં લીધું હોત તો જી, આ પીઆઈ ડાંગર દ્વારા જે પહેલેથી જે એફઆઈઆરમાં જે મુખ્ય આરોપીનું નામ નહીં નાખીને ક્યાંક ને ક્યાંક આરોપીઓના બચાવના પ્રયત્ન કર્યા હતા, એટલે એમનો મુખ્ય રોલ હતો. ને જ્યાં સુધી આ જે તપાસ 2 દિવસ થયા તાત્કાલિક ધોરણે તેમના વિરુદ્ધ જે પણ સૂર ઉઠ્યા હતા અને તાત્કાલિક ધોરણે ભાવનગરના એસપી સાહેબે તેમની બદલી કરવામાં આવી હતી અને તેમને લીવ રિઝર્વમાં મૂક્યા છે. ક્યાંક ને ક્યાંક તેમની ભૂમિકા શંકાસ્પદ રહી છે. હાલમાં પણ તેમની વિરુદ્ધ ઇન્કવાયરી ચાલી રહી છે અને અમે એવું માનીએ છીએ કે ઇન્કવાયરી પતે એટલે તાત્કાલિક તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે નીતિશ પાંડે સાહેબ ભાવનગરના એસપી સાહેબ છે તે ક્યાંક ને ક્યાંક મજબૂત એસપી છે એવું અમે માનીએ છીએ. કિશનભાઈ, જે રીતે ન્યાય સભા થઈ હતી એ સમયે વધુ 2 લોકો મેદાને આવ્યા હતા. એક દિલીપભાઈ સરવૈયા કરીને કોઈક વ્યક્તિ છે ને, તેમના સિવાય પણ વધુ એક વ્યક્તિ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ મામલે જયરાજ આહિર ઉપર, તેમના પરિવાર ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. એ સમયે તમે પણ ત્યાં મંચ ઉપર હાજર જ હતા. એ વિષયને લઈને શું કહેવું છે કે તે લોકો કયા મુદ્દાને લઈને મેદાને આવ્યા છે અને તેમને જયરાજ આહિરની સામે કયા આક્ષેપો મૂક્યા છે? જે દિલીપભાઈ છે તેમના કેસ કાગળો મારી પાસે ઉપલબ્ધ છે. તેઓની વાત એકદમ સાચી છે. તેમનું પણ અપહરણ કરી નવનીતભાઈ જેવી સેમ ઘટના છે તેમને પણ તેમની તપાસમાં પણ પીઆઈ ડાંગર દ્વારા ક્યાંક ને ક્યાંક તેમાં પણ શંકાસ્પદ ભાગ ભજવવામાં આવેલો છે. પીઆઈ ડાંગર દ્વારા તેમાં પણ એમનું નિવેદન નોંધી આમાં જે મુખ્ય આરોપી, એના કેસમાં પણ જે મુખ્ય આરોપી છે તેમના પણ નામ કમી કરવામાં આવ્યા છે. એ મુદ્દા પર હાલ એટલા માટે હું આપની સાથે વધારે ડિસ્કશન નહીં કરી શકું. ક્યાંક ને ક્યાંક તે બધા જે પુરાવા છે
તે પુરાવા બહુ મજબૂત પુરાવા છે અને બહાર પાડી શકાય તેવા નથી. એટલે જે એક કોઈના કેસ નુકસાન ન થાય તેની માટે હું આપને કેસ બિલકુલ. વિશે વધુ ચર્ચા નહીં કરી શકું, પરંતુ ક્યાંક ને ક્યાંક એ કેસ પણ એટલો જ મજબૂત છે. જો આ જે અત્યારે નવનીતભાઈનો કેસ મજબૂત છે એની કરતા પણ એનો કેસ એટલો વધારે મજબૂત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેનો સમાજ, તે નાના હમ સમાજમાંથી આવતા હતા એટલે એની પાછળ કોઈ ઊભું રહેવા માટે નહોતું. ગરીબ પરિવારમાંથી આવતા હતા, પરંતુ એ વ્યક્તિ મક્કમ છે, લડાઈ લડી રહ્યા છે. હમ તેને અપહરણ કરીને મારવામાં આવ્યો હતો, તેનું ઘર પાડી દેવામાં આવ્યું. તમામ ઘટનાઓ છે તેની પાસે સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે, વિડીયો રેકોર્ડિંગ, ઓડિયો રેકોર્ડિંગ, આવા લેખિત પુરાવાઓ સાથે, અને તેને તો નામજોગ ફરિયાદ આપેલી છે, લેખિતમાં આપેલી છે. તે તમામ પ્રકારના મોટા પુરાવાઓ છે. એટલે ક્યાંક ને ક્યાંક પહેલેથી જ આ વ્યક્તિઓનું જે વાત થતી આવી છે કે આવો માથાભારે તત્વો છે કે આવારા તત્વો, એવું જે કાંઈ પણ હોય, તેઓ આર્થિક વર્ગ ધરાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ભૂતકાળમાં પણ નથી આવી, પરંતુ માત્ર નવનીતભાઈ તાકાત દેખાડી અને અમારી સમાજની જે સંખ્યાબળ હતું, ક્યાંક ને ક્યાંક અમારા રાજકીય નેતાઓ દખલઅંદાજીને કારણે સરકારને ઝૂકવું પડ્યું અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવી પડી. બિલકુલ. કિશનભાઈ, જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો, જે રીતે જયરા જાહીરની સામે આક્ષેપો લાગ્યા હતા, અત્યારે હાલ વધુ બે લોકો છે, એ લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક તેમના ઉપર આક્ષેપો મૂકવામાં આવે છે. પરંતુ અત્યારે હાલ કદાચ તમે કોળી સમાજના આગેવાન પણ છો, તમને ખબર હશે કે પરસોત્તમ સોલંકીનું એક નિવેદન હતું, ધોકા ઉપાડવાની વાત કરવામાં આવી હતી, એને લઈને આહિર સમાજ પણ મેદાને આવ્યો છે. આ વિષયને લઈને શું કહેશો? કારણ કે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મંત્રી દ્વારા આવું કહેવામાં ના આવવું જોઈએ, એને લઈને શું કહેશો? જે ચોક્કસપણે જો એ લોકો દ્વારા એવું કહેવામાં આવતું હોય કે આવું નિવેદન યોગ્ય નથી, તો ક્યાંક ને હમ ક્યાંક પરસોત્તમભાઈ સોલંકીએ કોઈ સમાજ અથવા કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને આવું નિવેદન નથી આપ્યું, પરંતુ તેમને એવું કીધું છે કે જે કોઈ પણ આવારા તત્વો હોય, આરોપીઓ હોય, કોઈ પણને હેરાન કરતા હોય, લુખ્ખા તત્વો હોય, તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની વાત હતી. તેવી જ હમ રીતે હર્ષ સંઘવીએ એકવાર એવું કીધું હતું, વરઘોડો તો કાઢવામાં જ આવશે અને આ લોકો લંગડાતા લંગડાતા જ ચાલશે. તો તેમના નિવેદન સામે હમ કેમ કોઈ રોષ ન ઉઠાવ્યો? તેનો પણ ઇન્ટેન્શન એ જ હતો કે જે આરોપી છે એ આરોપી છે, તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ તો પરસોત્તમભાઈ સોલંકી દબંગ ધારાસભ્ય નેતા છે અને તેના જેવા કોઈ પણ સરકારમાં મંત્રી નથી રહ્યા, અત્યાર સુધી સતત મંત્રી પદ ભોગ્યું છે. સાથે સાથે હીરાભાઈ સોલંકીની વાત કરું તો અક્ષરધામ પર જ્યારે હુમલો થયો ત્યારે તે પોતાની જે ખાનગી રિવોલ્વર હોય તે રિવોલ્વર સાથે તે અક્ષરધામમાં ગયા હતા, ખુલ્લી તલવાર સાથે ગયા હતા. એટલે એ મર્દાનગીની વાત કરે છે કે જ્યારે પણ કોઈ પણ સમાજ હોય કે સામાન્ય પ્રજા સાથે કાંઈ પણ ઘટતું હોય છે તો પોતે હથિયાર ઉપાડવામાં પાછી પાની નહીં કરે, અને તે ભૂતકાળનો આ દાખલો છે હીરાભાઈ સોલંકીનો. અને એના જ ભાઈ પરસોત્તમભાઈ સોલંકી જે દબંગ ધારાસભ્ય છે. એટલે ક્યાંક ખોટું થતું હોય તો તે સરકારની પોલીસ તંત્રની રાહ જોયા વગર પોતે જ મેદાનમાં ઉતરી જાય તેવા બંને ભાઈઓ ધારાસભ્ય છે. પણ કિશનભાઈ, આહિર સેના દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે ને કે શું કાયદો આ બંને ભાઈઓ કરતા કાયદા કરતા બંને ભાઈઓ ઉપર છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આ વિષયને લઈને શું કહેશો? જી, કાયદો તો હર્ષ સંઘવીભાઈ કરતા પણ અપર નથી, એ આપ પણ જાણો છો, હું પણ જાણીએ છીએ. તો શા હમ માટે હર્ષ સંઘવીભાઈનો કેમ વિરોધ ન કર્યો તમે? હર્ષ સંઘવીએ એવું કીધું કે એ તો લંગડાતા જ ચાલશે ને વરઘોડો તો નીકળશે જ. તે કાયદામાં કોઈ એવું પ્રોવિઝન નથી કોઈને લંગડાતા ચાલવાનું હોય, એવું એવું કંઈ કીધેલું નથી. તો હમ શા માટે કાયદાની વાત કરવામાં આવે છે? કાયદાની તમે વાત કરતા હોય તો બધા લોકો માટે સમાન છે, તો હર્ષ સંઘવીનો પણ તેમને વિરોધ કરવો જોઈએ. માત્ર એક વ્યક્તિનો, ચોક્કસ વ્યક્તિ ચોક્કસ સમાજમાંથી આવતા હોય તમે ટાર્ગેટ કરો તે અયોગ્ય છે. આહિર સમાજ તો અમારા ભાવનગર જિલ્લામાં બધા સંકળાઈને રહેવાવાળા લોકો છે. અને આહિર સમાજની વાત હોય તો માયાભાઈ અને પરસોત્તમભાઈ બંને એક સારા એવા મિત્રો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટના બની તેમાં બંને સમાજ વચ્ચે ખોટા મેસેજ ગયા છે. અને હું તો હજી ભવિષ્યની વાત કરું છું, બંને સમાજ એક સાથે શાંતિથી રહેશે એ 100%ની વાત છે. ક્યાંય પણ આમાં વર્ગ વિગ્રહ થવાનો નથી, કારણ કે પહેલેથી આપ જોયું છે કદાચ કોળી સમાજ આટલો ઉગ્ર થયો, એમને રેલીઓ કરી, સમાજને ભેગો કર્યો, પરંતુ આહિર સમાજ હમ એ શાંતિપ્રિય સમાજ એ અમને જાણવા મળ્યું. કારણ કે ક્યાંક ને ક્યાંક અમે સાથે રહેતા હોઈએ છીએ. તેમનો એક પણ સંદેશ ન થયો. આ આહિર સેનાના આગેવાનો જે કંઈ પણ મેસેજ કરતા હોય કે જે કંઈ પણ તેઓ પત્ર વ્યવહાર કરતા હોય એનાથી નિસ્બત નથી, પરંતુ તેમને એક વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે બંને સમાજ એક સાથે હળી મળીને રહે. બંને સમાજ રહે તે પછાત સમાજમાંથી આવે છે, ગામડાના પશુપાલકના વ્યવસાય સાથે સંકળાયેલા સમાજો છે, અને ક્યાંક ને ક્યાંક મહેનતથી રોટી ખાતા સમાજ છે. એટલે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય તેનું ધ્યાન રાખે, અને એટલી જ વિનંતી છે આપના માધ્યમથી. બિલકુલ. કિશનભાઈ, જે રીતે આપણે જોતા આવ્યા છે કે તમારા દ્વારા પણ ક્યાંક જીતુ વાઘાણીને લઈને પણ સવાલ ઉભા કરવામાં આવ્યા હતા. શું ખરેખર તમને એવું લાગી રહ્યું છે કે જીતુ વાઘાણી અને ક્યાંક ને ક્યાંક માયાભાઈને ખૂબ સારા સંબંધો છે, એટલા માટે થઈને જયરા જાહીરને બચાવવામાં આવ્યા હતા અત્યાર સુધી? કારણ કે આ વિષયને લઈને તમે છેલ્લા ઘણા સમયથી બોલી તો રહ્યા છો, પણ મારે સમજવું છે કે તમને કેમ એવું લાગી રહ્યું છે? જે ચોક્કસપણે જો એવું ન હોય તો પશ્ચિમ વિધાનસભામાં ન્યાય સભાનું આયોજન થાય.
3 મીટિંગો થાય, 3 વોર્ડમાં માત્ર એક મીટિંગ થાય અને તાત્કાલિક ધોરણે જયરાજભાઈની ધરપકડ શા માટે કરવામાં આવે? અમારો સમાજ તો છેલ્લા 25 દિવસથી એની માટે લડાઈ લડતો હતો, 25 દિવસ બાદ અચાનક જાગી જાય, ભાવનગરની પોલીસ પણ જાગી જાય, સતર્ક થઈ જાય, આઈબીના ઇનપુટ જતા હોય છે. ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે હવે ભાઈ કંટ્રોલમાં નથી, ડેમેજ કંટ્રોલ કરવું પડશે. જીતુભાઈના મત વિસ્તારમાં આવ્યું છે, જીતુભાઈ અગેન્સ્ટ જોવા મળ્યું છે. એટલે આ બધા તમામ પુરાવા, અને હું તો એમ કહું છું, જીતુભાઈ જો ખરેખર સાચા હોય તો હું છાતી ઠોકીને કહું છું, તેઓને કહે કે પોતાનું નાર્કો ટેસ્ટ કરાવે અને પોતાનો વોટ્સઅપ ડમ ડેટા જાહેર કરે અને સાથે સાથે પોતાનો કોલ ડિટેલ પણ જાહેર કરે. ક્યાંક ને ક્યાંક તેમનું ઇન્વોલ્વમેન્ટ છે આ કેસમાં, પરંતુ જે કાંઈ હોય તે રાજકીય નેતા છે એટલે તેમની પાસે બધા જતા હોય. પરંતુ અમારી લડાઈ છે, અમારી લડાઈમાં તેઓએ જે હકીકતે ખરી હકીકતે કોળી સમાજના મતોથી જીતે છે, તો કોળી સમાજ સાથે અન્યાય થતો હોય ત્યારે તેની પડખે ઊભું રહેવાનું હોય, સામે ન રહેવાનું હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક જીતુભાઈ વાઘાણી અમારા મતોથી જીતીને અમારી જ સામે ઊભા થતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક અમને દુઃખ થતું હોય. કિશનભાઈ, અત્યારે આ સમગ્ર વિવાદની અંદર એક શબ્દ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે, જીતુ જમણવાર. અને ક્યાંક ને ક્યાંક તમારા કોળી સમાજના જે એક આગેવાન છે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે નાર્કો ટેસ્ટ કરવામાં આવે. જે રીતે હમણાં તમે પણ વાત કરી એ જ રીતે રાજુ સોલંકી છે, એમની સાથે મેં જે સમયે વાતચીત કરી હતી એ સમયે એમને એવું કીધું નાર્કો ટેસ્ટ એમનો કરાવવામાં આવે, એમની કોલ ડિટેલ્સ ચેક કરાવવામાં આવે, કે ઘણું બધું નીકળશે. એ વિષયને લઈને શું કહેશો? ચોક્કસપણે એટલા જ માટે આપને કહેવા માંગુ છું, જીતુભાઈ વાઘાણીની પોતાના અંગત મોબાઈલ નંબરની કોલ ડિટેલ ચેક કરવામાં આવે અને જ્યારે ધરપકડ કરવામાં આવી, તો આપને એ પણ કહેવા માંગુ છું, તેઓ શિહોરના ગામનું નામ હું ભૂલી ગયો, જ્યારે ધરપકડ કરવામાં આવી એસઆઈટીની ટીમ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો, જે કાંઈ ઘટના ઘટી હોય પોલીસ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક એવું દેખાડવામાં આવ્યું કે અમે એમને સમન્સ પાઠવીને ધરપકડ કરી છે, અહીંયા સમન્સ માટે બોલાવ્યા હતા. ખરી હકીકત એવું કાંઈ નહોતું. પહેલેથી કહેવાય ગયું હતું તમારી ધરપકડ કરવા અમે આવી રહ્યા છીએ. ધરપકડ કરવા સુધી પહોંચી પણ ગયા હતા એમની ટીમ, પરંતુ ક્યાંક ને ક્યાંક બધો દેખાવો કરી કે આપને સમન્સ પાઠવ્યું છે ને આપ આવી જાઓ, અને એને ખબર જ હતી એમની ધરપકડ થવાની, તે ફાઇનલ હતું. અને તે સમયે જીતુભાઈ વાઘાણી શિહોર તાલુકાના એક ગામડામાં લગ્ન પ્રસંગમાં હતા અને સતત કન્ટિન્યુ ફોન ઉપર હતા, અને કોની સાથે વાત કરતા હતા તે હું ચોક્કસ ન કહી શકું, પણ ક્યાંક ને ક્યાંક પોલીસના મોટા અધિકારી સાથે તેઓ સંકલનમાં હતા. અને કહેવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓને કે તેમને ઉઠાવવાના નથી, તેમને સમન્સ પાઠવો, ત્યારબાદ ધરપકડ કરો. આપ જોઈ શકો તો આ કેસમાં તમામ આરોપીઓને ઉઠાવ્યા છે, બધાને સમન્સ નથી પાઠવા. તમે 15 આરોપીઓ હોય 14 આરોપીઓને ઘરેથી ઉપાડી લો, રસ્તા ઉપરથી ઉપાડી, પરંતુ આમાં જયરાજભાઈ ભમ્મરને સમન્સ પાઠવીને ધરપકડ કરવામાં આવે, એટલે આગતા સ્વાગતા કરવામાં આવે. 14 આરોપીઓની ધરપકડ થાય પછી એમને બાર દાદરે લાવીને બેસાડવામાં આવે, ફોટા પડાવવામાં આવે મીડિયા કવરેજની સામે. તો આમાં કેમ આપે એવું ન કર્યું? પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં આર્થિક વર્ગ હોય, રાજકીય વર્ગ હોય, અને પોલીસ તંત્ર પર રાજકીય દબાણ હતું. તે કોનું દબાણ હતું તેની ચોખવટ થવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક એસઆઈટીની ટીમે મૌન સેવ્યું છે. પરંતુ જે તપાસ ચાલી રહી છે એસઆઈટી ટીમ દ્વારા, એટલે મૌન સેવ્યું હોય, પરંતુ એસઆઈટી ટીમે હજી પણ હું તો એવું કહું છું કે ચોક્કસ આમાં જે લોકો સંકળાયેલા હોય, જી ચોક્કસપણે એસઆઈટીની ટીમ દ્વારા હું આપને કહેવા માંગુ છું કે એસઆઈટીની ટીમે ખરી હકીકતે જે કાંઈ પણ રાજકીય લોકો આમાં સંકળાયેલા હોય તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવી પડે. અને જે કાંઈ પણ પોલીસ અધિકારીઓનું પહેલા અમે આક્ષેપ કરતા આવ્યા પીઆઈ ડાંગર, તો તેમના વોટ્સઅપનો ડમ્પ ડેટા, ઇન્સ્ટાગ્રામનો ડમ્પ ડેટા કહેવાય, તેમની કોલ રેકોર્ડિંગની માહિતી મેળવવી જોઈએ, અને જે કોઈ પણ સાથે તેમને વાતચીત કરી હોય, શા માટે કરી છે તેની પણ ઊંડાણથી તપાસ થવી જોઈએ, જેથી કરીને આ જે બનાવનું સાચું કારણ સુધી પહોંચી શકાય. કિશનભાઈ, એક સવાલ હજી પૂછવા માંગીશ કે નવનીત બાલદિયાએ થોડા સમય અગાઉ એક પત્ર લખ્યો હતો ને જેની અંદર કહેવામાં આવ્યું છે કે જયરાજાઈને ભાવનગર જેલની અંદર વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે. એ વિષયને લઈને શું કહેશો? કારણ કે નવનીત બાલદિયા સમગ્ર મામલે મેદાન આવ્યા, પત્ર લખવામાં આવ્યો છે, ફક્ત વીવીઆઈપી સુવિધાને લઈને નહીં, પરંતુ જે બીડું મળતું હોય છે આરોપીઓને એને લઈને પણ ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે કે કેમ બગદાણાના આરોપીઓને આવી રીતે મોડી રાત્રે પણ લગભગ 8 વાગ્યાના સમયે પણ કેમ તે લોકોને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા કર્યા હતા. એ વિષયને લઈને શું કહેશો? જી ચોક્કસપણે ભાવનગર જિલ્લા જેલમાં 6 વાગ્યા પછી બીડું સ્વીકારવામાં આવતું નથી, તે વાત સાચી છે. પરંતુ જે કાંઈ પણ આ ઘટના ઘટી હોય, જેલર દ્વારા જે કોઈ ન્યૂઝ ચેનલમાં એને ઇન્ટરવ્યુ આપીને કીધું છે કે એવું કાંઈ હોય નહીં, ઓવર ક્રાઉડિંગના હિસાબે અમે છોડ્યા છે. પરંતુ તે જ દિવસની મારી પાસે એટલો સ્ટ્રોંગ પુરાવો છે, તે જ દિવસે 6:30 એક વ્યક્તિ બીડું લઈને જાય છે અને તેને છોડવામાં નથી આવ્યો, તેવો સ્ટ્રોંગ પુરાવો મારી પાસે છે. તે વ્યક્તિ મારી પાસે મારી મોબાઈલ નંબર મને મળવા આવેલા કે કિશનભાઈ મારી સાથે આવો ઇન્સિડન્સ બન્યો છે, તમે આમાં કંઈક કરો. પરંતુ જિલ્લા જેલ ભાવનગરમાં જે કાંઈ પણ બનતું હોય તેનાથી અમને કોઈ નિસ્બત નથી, પરંતુ ક્યાંક
ને કંઈક કાયદો સૌ માટે સમાન હોય. આર્થિક રીતે વગ ધરાવતા લોકોને તમે જેલમાં સારી સુવિધા આપી ક્યાંક ને ક્યાંક નાના અને ગરીબ માણસોનું અપમાન કરી રહ્યા છો, દેશના બંધારણનું અપમાન કરી રહ્યા છો, જેથી કરી આની વિરુદ્ધ પણ કાર્યવાહી થાય. નવનીતભાઈ જે કાગળ લખ્યો છે ડીજીપી સાહેબને, ડીઆઈજી સાહેબને, જિલ્લા જેલ અધિક્ષકને, તેમજ આ અમારી જે જેલ હોય તે અમારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની અંડરમાં આવતા હોય તેમને પણ તેમને કાગળ લખેલો છે, જાણ કરેલી છે કે ક્યાંક ને ક્યાંક જિલ્લા જેલમાં ખોટું થઈ રહ્યું છે, તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. એટલે ખરી હકીકત થવી જોઈએ. કોઈકને તો અવાજ ઉપાડવો પડશે ને. કેટલો સમય આવું ચાલશે? કિશનભાઈ, આની પહેલા લગભગ 8 જેટલા આરોપીઓ હતા, એ લોકોને જામીન મંજૂર થઈ ગયા હતા. એ વિષયને લઈને શું કહેવું છે? કારણ કે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને મારવામાં તે લોકોનો હાથ હતો. એ વિષયને લઈને તમારું શું માનવું છે? કારણ કે 8 જેટલા આરોપીઓને એક સાથે જામીન મંજૂર થઈ ગયા છે. ચોક્કસપણે તે ન્યાયિક પ્રક્રિયા છે. ન્યાયાધીશને વિવેકાધીન બુદ્ધિને આધીન હોય છે. તેની ઉપર ટિપ્પણી કરવી એ અયોગ્ય છે, કારણ કે ન્યાયતંત્ર ઉપર કોઈ પણ પ્રકારનો આક્ષેપ કે પ્રત્યાક્ષેપ કરી શકાય નહીં. ન્યાયાધીશને જે લાગ્યું હોય તે તેમને નિર્ણય કર્યો હોય છે, એટલે તમામ કેસો માટે તે તમામ માટે એક સમાન હોય છે. તેઓ કોઈ પક્ષના હોતા નથી. ન્યાયાધીશ તે સર્વોપરી છે અને તેમનો ચુકાદો અમારા શિરોમાન્ય છે. તેની માટે જો કાંઈ અમને વાંધો હોય, તકલીફ હોય તો હાઈકોર્ટમાં અમે તેમને પડકારી શકીએ છીએ. એટલા માટે એની વાત ઉપર આપણે ચર્ચા કરવી અયોગ્ય છે. બિલકુલ. કિશનભાઈ, ખાસ કરીને એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે અત્યારે હાલ આહિર સમાજ પણ એટલો જ મેદાન આવ્યો છે. તે લોકો દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી ક્યાંક ને ક્યાંક બગદાણાના મામલે બોલે છે, પરંતુ બીજી ઘણી બધી કોળી સમાજની એવી ઘટનાઓ આવી છે આ સમય દરમિયાન. આજે બગદાણાનો વિવાદ થયો તે દરમિયાન, પરંતુ ત્યાં કેમ કોઈ નથી બોલતું? એ પછી ઉનાની ઘટના હોય કે પછી બીજી કોઈ પણ ઘટના હોય, એ વિષયને લઈને શું કહેશો? કારણ કે એ લોકો દ્વારા એવા આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે કે રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. તદ્દન ખોટી વાત છે. હું આપના માધ્યમથી બધાને કહેવા માંગુ છું, જે કંઈ પણ ઘટનાઓ કોઈ સમાજ પર બનતી હોય છે, ક્યાંક ને ક્યાંક તેમાં માત્ર એક ફોનથી કામ થઈ જતું હોય છે. આ ઘટનામાં એવું હતું કે નવનીતભાઈનો આક્ષેપ હતો કે આમાં જયરાજભાઈ ભમ્મર સંકળાયેલા છે, પરંતુ એમાં જયરાજભાઈ ભમ્મરનું નામ ઇન્વોલ્વમેન્ટ કરવામાં નહોતો. એનું માણસો મેદાને આવવું પડ્યું. પરંતુ બીજી જે કંઈ પણ ઘટનાઓ ઘટી છે તેમાં જે ભોગ બનનાર છે તે નામ લખાવે છે, તે પોલીસ તંત્ર દ્વારા લખવામાં આવે છે, જે કલમો લખાવવામાં આવે છે તે કલમો લખવામાં આવે છે. તો પછી કોઈ પણ રાજકીય રીતે વગ ધરાવતા લોકોએ એમાં ઇન્વોલ્વમેન્ટ થવાની જરૂર નથી, કારણ કે સરકાર પોતાનું કામ કરી રહી છે, તે માનવું પડે. કારણ કે જે વ્યક્તિ ભોગ બનનાર છે તે કેમ પોલીસ તંત્ર કરે છે, તેઓની વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની હોય છે કરે છે, તો પછી એમાં રાજકીય લોકોને શા માટે ઇન્વોલ્વ થવું? એનો એક ફોનથી કામ થઈ જાય છે તો ઓકે છે, ત્યાં જવાની જરૂર નથી. પોલીસ તંત્ર પોલીસનું કામ કરે છે. પરંતુ આ કેસ આખો અલગ કેસ છે. આમાં નવનીતભાઈ પહેલેથી આક્ષેપ કરતા આવ્યા છે કે આ લોકો હતા, જયરાજભાઈ ભમ્મર હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા તેને સંપૂર્ણ રીતે બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એટલા માટે રાજકીય લોકોને મેદાને આવવું પડ્યું હતું. પરંતુ આ જે તમે વાત કરો છો બધી ઘટનાઓની, બધી ઘટનાઓ સરખી નથી હોતી. બધી ઘટનાઓના જે પણ ઘટનાક્રમ હોય છે તે અલગ પ્રકારના હોય છે. એટલા માટે આ ઘટના મેં કીધી તેમાં ક્યાંક ને ક્યાંક અમારે ઇન્વોલ્વ થવાનું, રાજકીય લોકોને ઇન્વોલ્વ થવાનું આ ચોક્કસ કારણ હતું. બિલકુલ. કિશનભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી આભાર.